તારું ધન રે જો બન ધૂળ થાશે કંચન જેવી કાયા તે રાખ મારો આસે. બરાબર બેટા, કેમ આમ ઉખડો ઉખડો સ્વભાવ એવું લાગે છે? હા, મેં શું સાંભળ્યું બાપા? હવે તે હું સાંભળ્યું બેટા, શું ખબર પડે મને? સાંભળ્યું એ બોલ દે. હા, હવે મને વાત કરી કે હા આપણી 10 વીઘા જમીન છે એ તમે બેનને એના કરિયાવરમાં આપી દીધી, એના નામે કરી દીધી છે. હા બેટા, આમાં એવું છે, મને તને તો ખ્યાલ છે પહેલેથી બહુ વાલી છે. વાલી છે તો પણ તમે બધી જમીન 10 વીઘા એને આપી દેહો, હે તો પછી અમારે શું કરવાનું? મજૂરી કરવાની? ખાવું હું અમે? બેટા તમને જો ભગવાને સરસ મજાના હાથ આપ્યા છે અને હજી જુવાન છો તમે. તમે 100 વીઘા પેદા કરી શકો એમ છો. હા, પેદા કરીએ કે પણ આ બાપની જમીન હોય ને એના પર દીકરાનો અધિકાર હોય, આ દીકરીઓનો ન હોય. તમે બધું એને આપી દીધું તો અમારે શું કરવાનું હવે? અમે કયો અમારે મારી બાયડીને ખવડાવવું કે નહીં કાંઈ? પણ તારે હાથ ક્યાં નથી અને ખાવા કેટલું જોઈએ મને એમ કે. આ તો મને એમ થયું કે નહીં, મારી દીકરીને કન્યાદાન દીધું છે મેં તો હાવ કાંઈ કોરે કોરું કન્યાદાન ખાલી વિધિ થોડી કરાય. એને મારી પાસે જે કંઈ હોય ને એ એનું છે એમ સમજીને મેં બધું દઈ દીધું એને. અને ઘર બાર તને આપ્યું છે ને, જે ઘર છે, આ વ્યવહાર છે, આ બધું તારે જ કરવાનું છે બેટા. એ બધું મને ખબર છે, મારે જ કરવાનું. પણ કાંઈક વધે તો હું કરીશ ને, કાંઈ વધશે તે તો કરવું શું મારે? હે, આ 10 વીઘા મૂળ જમીન હતી, એ જમીન આપી દીધી. હવે શું કરવું શું મારે? લ્યો તમે કયો, આ ઘરને કાંઈ બટકા ભરા હે? એ છે ને વાવવા છે ને બીજી 20 વીઘા રાખી લે. એમાંથી દર વર્ષે 2 વીઘા છે ને તું તારી પોતાની કરીએ. હું તને આ છે ને એક રસ્તો બતાવું. હા લ્યો, રસ્તો બતાવું. પોતાની દીકરીનું વિચાર્યો, દીકરાનું ન વિચાર્યું કે મારા ભવિષ્યમાં મારા દીકરાને ઘરે દીકરા થાય, એના સંતાનોનું શું થાય? હે, છોકરાની તો કઈ વિચાર્યું, બધું આપી દીધું. મને તારા પર પૂરેપૂરો ભરોસો હતો ને એટલે દઈ દીધું. મને એમ કે બહાર મારો દીકરો રાજ છે ને પૂરો મહેનતુ છે અને કાળી મજૂરી કરીને છે ને બાપની જમીન છે ને નહીં લઈ, એ પોતાની છે ને જમીન પેદા કરે. એ બધું તો છે ને ભાગમાં હોય તો થાય, પણ પહેલા થોડું ઘણું હોય ને ઘરનું તો એમાંથી થાય. આ પારકી ખેતીમાં મજૂરી કરીને કાંઈ જમીન વાળા ન થઈ જાય. અરે બેટા, આજે કોઈને ખેતી કરવી જ નથી અને આપણા ગામમાં છે ને તને 500 વીઘા જોઈતી, 500 વીઘા હું તને છે ને વાવવા અપાવી શકું એમ છું. વાવવા અપાવી કોને? પણ મારી તો નહીં ને, હું તો વારસદાર નો ગણાવ ને, જમીન તો મારી પાસે નહીં. હું ને પણ એ 500 વીઘા તું 5 વર્ષ વાવ ને બેટા, એટલે તને 100 વીઘા તારી પોતાની થઈ જાય. એમાં એ વાતો થાય બધી, કાંઈ ન થાય. હું કાંઈ ન. પણ તમે આ છે ને આ બહુ ખોટું કર્યું છે, આ બેનને બધું આપીને. જો ભાઈ, મારી લાડકી હતી અને મને ભાવ જાગ્યો, મારી જમીન હતી, મારે કોને પૂછવાનું કઈ? હે, દઈ દીધી મેં. તમારી જમીન હતી એટલે તમારો કહેવાનો મતલબ હું તમારો દીકરો છું, તમારો વારસદાર છું. આ હક તો મારો લાગે ને પહેલા. જો બેટા, આમાં એવું છે કે કપૂત હોય તો શું કામ મિલકત બનાવી અને રાખવી પોતા પાસે, અને સપૂત હોય તો શું કામ બનાવીને રાખવી? કારણ કે કપૂત છે ને એ જેટલું હશે ને ભેગું કરેલું એ પૂરું કરી નાખશે, અને સપૂત હશે તો એ પેદા કરશે, એને કંઈ જરૂર નહીં પડે. હું બાપની મિલકતની? બાપની મિલકતની જરૂર બધાને હોય જ તે. પણ તમે આમ છે ને બેનું દીકરીને દઈ ગયો સારું ન લાગે, અને તમે આ કર્યું નથી સારું, ધ્યાન રાખજો. મારે છે ને હવે આ બાબત કોઈ સરસાન, આ જમીન તમે બેનને આપી છે ને એ પાછી લઈ લેજો, નકર પછી મજા નહીં આવે બાપા, હું કહી દઉં તમને. બેટા, એક વખત અપાઈ ગયેલી જમીન અને એ કન્યાદાન પેટે આપી છે મેં, એ પાછી લેવાની થતી નથી. સમજી ગયો તું? મગજ જ નથી, કઈ ખબર જ નથી પડતી શું કરવું ને શું નહીં. આ ડોહાની બુદ્ધિ બેર મારી ગઈ છે. હાય, કેવા માણસ હોવો તમે? હા, ડોહો કોને કરો છો? બાપુને? હા, બાપાને કઈ બીજાને કોને કે? મગજ સટકી ગયો છે ને ગાંડા થઈ ગયા છે. ખબરમાં કોનું મોઢું જોયું તમે ઉઠતા વેત? કોઈનું મોઢું નથી જોયું, એનું મોઢું જોવાઈ ગયું હવારમાં. હો કરવાના કરી. આ તને કઈ થતું નથી? આ ઓલી પણ હેનું મને શું થાય? પણ કઈક વાત કરો તો મને ખબર પડે ને. તમે પણ નહીં, તમારે કઈ વાત કરવી જ નથી અને હવારમાં દેકાર વાદરીને બેસી ગયા છો. હવે શું થયું? તમે મને કહો કે કઈ ખરાબ ઊંઘી ગયો તમને? આ બેનના લગ્ન કરવાના છે, હે? એટલે બાપા કરિયાવરમાં આ 10 વીઘા જમીન છે ને આપણે એ આપી દેવા. શું વાત કરો છો તમે? હા, બાપા 10 વીઘા જમીન આપવાના છે કરિયાવરમાં? આપી દીધી, આપી દેવા, લખી દીધી. તળિયા ઝાટક કરી નાખ્યું મારા બાપાએ બધું. તો હવે આપણું શું થાય? હા, તો ઈ જ કહું છું, એટલે જ કહું છું. આ ડોહો છે ને, ડોહો, એને હું કેવું ને, એની મતી મારી ગઈ છે. આ છોકરાનો વિચાર નથી કરતો. કાલ સવારે મારે ઘરે
એટલે કે આપણે ઘરે છોકરા થાય એનો કાંઈ વિચારવાનું નહીં, ભીખ માગીને ખવડાવશું એને. હા તમારી બેને કઈ ચડાવ્યા નહીં હોય ને એને નહીં કીધું હોય ને કે પછી હારા વડે માગણી નહીં કરી હોય ને જમીનની. મને તો એવું જ લાગે છે આ મારો રામ જાણે. એવું જ કઈ કહીશે કરિયાવરમાં જમીન માગી હશે, પણ આ બાપા મૂર્ખા કેને જમીન આપી દીધી. માગી હોય તો પેલા મને વાત તો કરાય ને. પણ હું આ ઘરનો વારસદાર એનો દીકરો છું. મને ખબર નથી માગી કે હું તમને ખાલી એમને વાત કરું છું, કદાચ આવું બન્યું હોય. અરે મને નથી ખબર હું વાત નહીં છે, પણ બાપાને જમીન અપાય તો નહીં ને. જે વાત હોય પેલા કરવી પડે કે આ રીતનું છે કે ભાઈ કરિયાવરમાં માગી છે કે દેવાની છે. પણ આ તો હું કે હું તો મારી લાડકી છે એટલે મેં આપી દીધી. હા તો આ વધારાનો લાડકો નહીં, દીકરાની જરૂર જ નહીં તો હું કામ પેદા કર્યો છે. હા બાપાએ ખોટું કર્યું. હવે આપણે શું કરવાનું? હું એ જ વિચારું છું. આપણે ભીખ માગવાની રોડ ઉપર બાપાને કે કામ કરો, હવે હારો 2 મોટા રૂમાલ ને 2 વાટકા પણ અમને આપી દો એટલે ભીખ માગવા વયા જાય રોડ ઉપર. હા આમને આમ રહે ને તો એ જ વારો આવશે. ભગવાન કે ન બાબા મને તો ઘણી વાર પણ બાપાને આવા ધાર્યા નતા. બાપા આશા નાખું કામ આવા નીકળ્યા ખબર નહીં આવે એને શું થયું છે. આ જાતિ જિંદગી છે ને મગજ એનું સસકી જોયું એવું લાગે છે. સાચી વાત છે. સોજો ધ્યાન રાખજો. હજી આ ઘર બર કે એવું કઈ બાપા નો આપી દે બેનને. ઘર તો નથી દેવાના. મને કે તને ઘર આપ્યું છે ને ઘરને હું બટકા ભરવા એને કહીએ. ઘર થોડી કઈ અમને કમાણી કરીને દે. ઘરમાં ખાલી હોવા માટે ઓયડો મળશે. હા તે મેં એને ઈ જ કીધું આ ઘર છે મને કમાણી કરીને દે હે નહીં, એને કઈ મારે ખવાય હે નહીં. મારે કાલ સવારે મારો વંશ પેલો આગળ વધશે તો હું કરી. મેં કીધું એને કે કામ કરો, આ બેન બાને ઘર આપી દે ને અમને જમીન આપી દે ને કહીએ. તમારે તેને કે ભાગસ પાડવાનું ગમે ને ગમે દેવું જ છે ને એને કહીએ. ભાગની વાત ક્યાં છે? એને કે આ બેન ના હારા કઈ ગરીબ છે એને કે ભીખ માંગવું છે, રોડ ઉપર રહે છે કે જમીન આપી દીધી. દીકરીને દેવા તો એટલું દેવાય કે ઢગલો દીકરીને દેવાનું મંડવાનું હોય. હા તો મેં એને ઈ જ કીધું. પણ છે ને એ તો આમ વટથી કે મારી દીકરી છે લાડકી એટલે મારે દેવું છે એટલે મેં દઈ દીધું. હા તમારે કહેવાય ને હું ઉપરથી ટાઈપ કોઈ એને કહીએ દીકરી તમારી લાડકી છે તો કીધું કે મને કે તમે લઈ આવ્યા આશ્રમ માંથી ખોડે બેહાડ્યો મને કીધું મેં એને બધું કીધું. પણ હું હકારી નહીં લવા. જમીન આપી દે મારે નહીં હાલે. જમીન તો હું પાછી લઈને જ રહેવાનો છું. કોણ જાણે કેવા થયા તમારા બાપા કે ખબર નથી પડતી. હા બાપા તમારે એવા લાગતા તો નતા, પણ આ અચાનક જ એને એનો રંગ પલટો કરી નાખ્યો. એ જ હવે સમજાતું નથી કે એને મગજમાં શું ભૂસું કરી ગયું છે કે આ બધી જમીન એને પધરાવી દીધી. આનો કંઈક રસ્તો કરવો પડશે, ન કરશે ને બધું હાથમાંથી જાહે અને આપણે છે ને ભિખારી જ રહેવું. રસ્તો તો મારે કરવો પડશે હવે, તમારે નહીં એવું લાગે છે. હું જ કંઈક રસ્તો કાઢે આનો. જે કરવું એ કરવા મળો. જમીન છે ને જાવી જોવે નહીં કે થોડી જવા દઉં જમીન ત્યાં હું કાંઈ એમ. થોડીક તો બાપા હતા ન કરશે ને. બસ લ્યો હવે બાપાને ગળાશી દેવી તમે એવું કહેવા માંગો છો? જોવો આ જેલના હરિયા ગણવા પડશે. ખબર છે બાપા ભાઈ બધી એમ થોડો કઈ મારી નાખે. આ સમાજને હંધાઈ કહેવાય છે કે 10 વીઘા હાટું દીકરા એને બાપને મારી નાખ્યો અને તમે જાઓ જેલમાં પછી મારું કોણ અહીંયા? ભાઈ ચાય નહીં જાવ, કાંઈ એવું નથી કરવાનું. સમજાવવા પડે ને. નક્કી ના કહેવાય, ગાંડાને ભરોહા ન હોય. તમે શું કરવા આવ્યા હતા? અત્યારે મારો મગજ છે ને રમત કરવાનું નથી કહેતો, સમજાણું એટલે કાંઈ બોલતી જ નહીં. મેં ક્યાં રમત કરું છું? તારું કામ કરી જા. તમે મને ખોટે કરી. હું કઈ તમને બોલાવ નથી આવી કે અહીંયા આવો તો મારે તમારું કામ છે. તમે પપડતા આવ્યા હતા અહીંયા, પછી મને કયો તારું કામ કર જાય એમ. કામ કરને જાને અત્યારે મગજ ઠેકાણે નથી નેકતો. સોટી છે મેં બગાડ્યો તમારો મગજ અત્યારમાં જ મારી ઉપર આડું નાખો છો. હા તે જ બગાડ્યો અત્યારે. આ મહેન્દ્રના લગ્ન ઓરા આવ્યા અને હજી બધાય કામ બાકી છે. આ એકલા પંડે મારે કઈ બધું થઈ રહે. હવે આ છોકરો છે ને થોડોક ટાઈમ કાઢે ને તો થોડી ઘણી ખરીદી કરી. કામના પાર છે નહીં. એ જય શ્રી કૃષ્ણ બા. આ જય શ્રી કૃષ્ણ બટા બે. કેમ અહીંયા હવારમાં બેસી ગયા? એ હવારમાં છે ને આ મને આ ઉપાધિ ખાઈ જાય છે. એ ઉપાધિ બધી થાય જ તે, પણ હું કહું હું જાઉં છું વાડીએ. કામના પાર નથી મારે. બપોરે છે ને હું જમવા આવે એટલે તમે ટાઈમસર રાંધી રાખજો, એટલે મારે ફટાફટ વાડીએ જવાનું છે, કારણ કે 15 દાડિયા છે આજ, એટલે મોડું ન કરતા બહુ. તને છે ને આ તારા ખેતરની ને કામની પડી છે. આ લગન હમણાં ઓરા આવી જાય ને બધી ખરીદી બાકી છે. અરે આમાં ઉપાધિ હું કામ કરો છો બા? આ છોકરાના લગ્ન હોય ને એટલે જરાય ઉપાધિ કરવાની ન હોય. આમ 2 દી હોય ને 2 દીમાં હન ધોઈ થઈ જાય.
એ લાગે હજી હંધી ખરીદી બાકી છે. આ થોડોક તું છે ને ટાઈમ કાઢને તો આપણે શહેરમાં જઈને ખરીદી કરી આવીએ. આ એની જ મને ઉપાધિ કોરી ખાય છે કે હંધુય એટલે હંધુય બાકી છે. આ એકલા છે મારથી કઈ પછી થઈ રહે. અરે મારી વાલી માં હંધોઈ થઈ જાય તમે ઉપાધિ કરો માં. એક તો હવે છે ને તમારી ઉંમર થવા આવી છે એટલે આ બધી છે ને આ ઉંમરમાં ઉપાધિ ન કરાય. પ્રભુ ભજન કરવાનું, શાંતિથી બેહો. આ તમારો દીકરો છે ને હંધોઈ સંભાળી લે. હા પણ આ જો તારા લગ્ન થઈ જાય ને મારે ઘરે વોવો આવી જાય ને પછી મારે હંધોઈ મૂકી દેવું છે ને ભજન જ કરવા છે. હા વાત સાચી છે તમારી. ભજન કરજો અને આમ ગણો ને તો જાતિ જિંદગીએ ભજન કરો ને સૌથી સારું. અને આ તમારી તમે કીધું એમ વહુ આવી જાય ને આ જલપા સ્વભાવની બહુ સારી છે. આ તમારી સેવા કરશે આખી જિંદગી. તમે જીવશો ને ત્યાં લગન આય આવો પછી ને ઘરમાં બે તડાકા જીક્યા કરજો. એ બાંધે તો બાંધવાનું, હરખી રીતે બોલે હરખી રીતે રહેવાનું. અને મને તો એવું લાગે તમારે વાત છે નહીં કારણ કે સ્વભાવની બહુ સારી છે બાઈ. આ તો સ્વભાવની હારી છે એટલે તો તારું હક પણ ન્યા કર્યું. અને ગોતી કોણે દીધું છે? મામાએ ગોત્યું છે. કંઈ મોડું ગોતી દે અને આપણે ઓળખાણમાં છે એટલે એ કંઈ ઉપાધિ છે નહીં. આ તમે એકદમ સાચું કીધું બા. આ મામાની તો વાત જ ન થાય. મામા જે કાંઈ ઠેકાણું ગોતે ને એ હંધોય સારું જ હોય. કારણ કે મામાનું માન સન્માન કેટલું આપણા સમાજમાં. મને એટલે તો ઉપાધિ નથી કે મારા ભાઈએ ગોતી દીધું છે અને છોકરી હોજીને હારી છે. આ મને કાંઈ ઉપાધિ નથી. હવે એકવાર લગ્ન થઈ જાય ને જલપા ઘરે આવી જાય ને એટલે મારે ઉપાધિ ગઈ. પછી તો છે ને તમે તારે બે શાંતિથી ખેતરમાં કામ કરજો અને હું ઘરે થાય ને એટલું કામ કરે અને રોટલા ટીપીને તમને મોકલે. અરે મારે એને ખેતરે નથી લઈ જાવી. મારી તો કેવી ઈચ્છા છે ખબર? તમે હાહુ બહુ છે ને મા દીકરીની જેમ ઘરે રહ્યો. હું કેવો બેઠો છું અંધાય વાડીના કામ હું કરી લે અને વધારે જરૂર પડશે ને તો દાડિયા બે વધારે કરી લેવું. બાકી મારી ઈચ્છા એવી છે કે તમે હાહુ હારે રહો ને આખી જિંદગી આમ તમારી સેવા કરે ને એ જ મારી ઈચ્છા છે. અરે તો બહુ સારું ને. હવે આખો દી વહુ મારી હારે હોય અને એ કામ કરે એથી રૂડું મારે હું જોઈ બટા. એટલે બધી હાહુની એ જ તમન્ના હોય કે દીકરાના લગ્ન થાય ને વહુ આવી જાય ને વહુ એવી આવે ને કે આમ આખી જિંદગી સેવા કરે. આમ પાણી કહે ને તો દૂધ હાજર કરે એવી વહુ જોતી હોય બધાને. પણ આ બધું છે ને નસીબની બલિહારી છે. તમારા નસીબમાં જેવું લખ્યું હોય ને એવું જ થાય. એટલે કે વિધાતાએ જો લેખ લખ્યા હોય ને એમાં કોઈ મેખ મારી નથી શકવાનું. એ તો તારી વાત સાચી છે બટા. પછી તો જા જેવી લેણા દેણી. આપણે તો અત્યારે એમ જ હોય ને કે ભાઈ સારી રીતે રહેવું, બધું સરખું કરશું. નસીબની વાત છે. હા બા હું શું કહું? આ તમે છે ને ખોટું ન લગાડતા હો. આ એક વાત કહું છું. બોલ. આ ક્યારેક હાહુ વહુ વચ્ચે છે ને ખટરાક થઈ જતો હોય ખબર ને. એટલે મારું કહેવાનું એમ છે કે ઘર હોય ને અહીંયા વાસણ ખકડે તો આમ જો દીકરી સમજીને માફ કરી દેજો હો. તમે એની યાર બાદતાની ન કરજો. એ તમને કંઈક કહે ને તો મારથી સહન ન થાય અને તમે એને કહો તોય મારે સહન કરવાનું. એટલે હા બટા હા એ તું કાંઈ ઉપાધિ કરમાં. હાહુ વહુ છે ને મા દીકરીની જેમ રહેવું બસ. હા મેં કીધું એમ ટાઈમે રાંધી નાખજો. હું જાઉં છું વાડીએ. હા અને મેં કીધું ને એ વાતનું ધ્યાન રાખજે. હા 2 દીમાં કામ કરાય નાખ એટલે આપણે પછી જાય. સારું સારું બા હાલો. હા જય શ્રી હા કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાભી તમે કપડાં ધોવા ક્યારે બેસવાના છો? કેમ? આ શું કામ છે તમારે? આ બાપુજીના કપડાં છે ને ઓલા બાયણા પાછળ ટીંગાય છે, લઈ લેજો, ભૂલી ન જાતા. કેમ? તમારા હાથમાં કે બાપુના હાથમાં મહેંદી લાગેલી છે કે હવે હંધાઈ કામ મારે કરવા પડે અને તમે સીંધવા આવો કે બાપુજીના કપડાં સી લઈ લેશો? તમે ભૂલી ન જાતા એમ? પણ ભાભી તમે કપડાં ધોવા બેહવાના છો તો પછી હારવારી એ લઈ લેવાય ને. એકી હારે કપડાં ધોવાઈ જાય હંધાઈ. તો એમાં એવું છે બેનબા કે તમારા બાપુને સૌથી વધારે તમે વાલા છો. હમણાં તમે કીધું ને કે મારા બાપુના કપડાં એટલે તમારા બાપુને તમે બહુ વાલા છો અને તમને પણ તમારા બાપુ બહુ વાલા છે ને તો પછી હા તમારા બાપુના કપડાં જે છે ને એ તમે ધોઈ નાખો ને તો સારું રહે. કારણ કે બાપુ મરશે ને તો પાણી તમારા હાથનું જ પીવાના છે અને એને અગ્નિદાન દેવાનું થાય ને તો એ પણ તમારે જ દેવાનો છે. એટલે આ બાપુનું કામ તમે કરો ને તો હાલો. અને હા બીજી વાત, આ તમે હારે જાઓ ને તો કરિયાવરમાં તમારા બાપુને હારે લઈને જવાના છે. પણ ભાભી હા આવું શું કામ બોલો છો? મેં તમારે અરે શું બગાડ્યું? મેં તો ખાલી કપડાની વાત કરી છે. અને કયા બાપને એવું હોય કે એની દીકરી પોતાની વાલી ન હોય?
તમે તમારા બાપુને વાલી નથી? મારા બાપનો વાલી શું, પણ જેટલો વાલ કરાતો હોય ને એટલો કરાય. પછી આ કાંઈ ઘર બાળીને તીરથ કરવા ન જવાય. ભાભી તમે આ હું બોલો છો ને મને કંઈ સમજાતું નથી. વાહ રે વાહ, કેટલા હોજા બનો ને, કેટલા ભોળા બનો. આ મારે નથી બોલવા બે શબ્દ, તો પણ તમે મને મોઢા માંગણા નાખીને બોલાવી દો છો ગમે એમ કરીને, નહીં? પણ મને તો કઈ વાતની ખબર જ ન હોય તો હું તમને ભાભી પૂછું તો ખરી, મારી કઈ ભૂલ થઈ છે? તમને વાતની ખબર નથી તો એ બાપુએ આવડો મોટો નિર્ણય લઈ લીધો. બોલો, આ તમે જ બાપુને કીધું હોય છે ને, નહીં? કે બાપુ હું હારે જાઉં ને તો આપણી આ જે 10 વીઘા જમીન છે ને એ 10 વીઘા જમીન તમે મને આપી દેશો કરિયાવરમાં. અહીંયા ભાઈનું ને ભાભીનું જે થાવું હોય થાય, પણ જમીન તો કરિયાવરમાં મારે જ જોતી છે. ભાભી આ હું તમે બોલો છો? મેં તો એવું કાંઈ બાપુજીને નથી કીધું. હા, આટલા પણ ભોળા ન બનો તો હું હા બાપુજી ગાંડા થઈ ગયા કે એની જાતે જાતે તમને જમીન આપવાનું કહી દીધું કે ના રે ના, મારી જલપા દીકરીને તો હું સ્વેચ્છાએ મારી રીતે જમીન આપીશ. કે પછી તમારા હારા વરે કરિયાવરમાં માગી તમારા હાહુ એને તમારા ઘરવાળાએ જમીન. ભાભી એવું જ કાંઈ થયું નથી. જો તમારા જમાઈએ નથી કીધું, નથી મારા હાહરિયાવાળાએ કોઈએ કીધું, નથી મને બાપુજીએ કંઈ વાત નથી કરી, તો મને ક્યાંથી ખબર હોય? તો હા બાપુજી ગાંડા થઈ ગયા નક્કી. બાપુજી નક્કી ગાંડા થઈ ગયા. તો પછી આપણી પાસે એક ઈલાજ છે. હા, બાપુજીને છે ને તો પાગલના દવાખાને મૂકી આવીએ આપણે. કારણ કે બાપુજીએ તો દીકરામાં ને દીકરીમાં ભેદભાવ ચાલુ કરી દીધો છે. આ માણા હોય ને માણા, એને એના દીકરા વાલા હોય. ગઢપણનો સાચો સહારો છે ને દીકરો કહેવાય, દીકરી ના કહેવાય. દીકરી તો કાલ સવારે હારે વહી જાય. પણ આ તમારા બાપુને ગઢપણનો સહારો તમે છો, એટલે જમીને તમને આપી તો તમે હારે જાઓ ને તો આ બાપુને તમે લઈ જ જાજો હારે. કારણ કે જેની પાસે જમીન હોય એ ગૌઢિયાને સાચવે. હા, બધા આપણા જે જૂનવાણી લોકો છે, આપણા વડવાઓ એવું જ કરે છે ને કે જે ભાગમાં વધારે જમીન આવે ગૌઢિયા એના ભાગમાં આવે. તો તમારા ભાગમાં જમીન આવી તો ગૌઢાને તમારે જ સાચવી લેવાના. ભાભી માનું છું કે તમને આ વાતની ખબર હશે કદાચ, મને તો આ વાતની ખબર નથી એટલે તમે કહો છો. પણ જો એ મારા બાપુ છે અને તમારે હાહરા થઈ છે, થોડુંક માન મર્યાદાથી વાત કરો ને તો સારું છે બાપુ વિશે. હા, હવે માન મર્યાદાથી વાત કરી. બીજું તમે જેમ કહેવો ને એમ કરી. હવે તો બીજું આમાં અમારું તો કંઈ હાલતું જ નથી, તમારું જ હંધુય હાલે છે. તમે જેમ કહો એમ જ થાય છે આમાં તો બધું. ભાભી હા, તમારું જ ઘર છે ને, હા આ બધું તમારું જ કહેવાય. આ તમારે સંભાળીને બેહવાનું છે. એમાં આમાં મારું તારું ક્યાંથી આવ્યું? હા લે, એ પણ મને ભૂલાઈ ગયું કે આ સારું ઘર તો અમારું છે તો અમારો હક કેમ નથી લાગતો આના ઉપર? હવે વસ્તુ અમારી હોય તો અમારો જ હક લાગે ને, આમાં તમારો હક થોડી લાગે. તો એ કહેવા હે કોની કે જમીન તો જલપાબેનની છે એટલે તમારું છે તો તમે તમારું જ રાખો. તમ તારે હોય ને આગળનું આગળ જોયું જાહે. હવે બાપુના કપડાં તમારે ધોવા હોય ને તો તમે ધોઈ નાખશો. બાપુ હું તમને જ ગોતતી હતી, આમ ક્યાં આટા મારતા હતા? બસ આ કુદરતી વાતાવરણમાં જરા ખોવાઈ ગયો હતો. એમ થયું કે બસ આ ઝાડવા કેટલો સરસ છાંયો આપે છે. આ કાળો ઉનાળો તપતો હોય તેમ છતાં જો આ નવી કૂપણો ફૂટી છે, લીલાછમ થઈ ગયા ઝાડ તો. એટલે તારે કંઈ કામ હતું? આ તો જો હું રહ્યો નવરો માણસ, બરાબર છે, એટલે ઘડીક ઘરે બેહું, મન થાકી જાય તો બહાર નીકળી જાઓ. અને મને છે ને આ કુદરત સાથે વાત કરવાની બહુ આમ ટેવ પડી ગઈ હવે તો. એટલે એને નિરખા કરું, મન શાંત રહે નથી. બાપુ મારે તમને એક વાત કહેવી છે. વાત કેવી છે? આ કે અગત્યની વાત છે બેટા? હા બાપુ, આ ભાભીએ તમારા કપડાં ધોવાની ના પાડી છે અને મને તો લાગે છે કે આ બપોરે તમારા હાટું ખાવાનું નહીં બનાવે. હું કામ ના પાડે છે? બાપુ આમાં તમારી જ ભૂલ છે. મારી ભૂલ? હા, મારી વાળી શું ભૂલ? આ તમે ભાભીને એવું કીધું હતું કે મને કરિયાવરમાં 10 વીઘા જમીન આપી દેવાની છે. ભાભીને નથી કીધું, પણ તારા ભાઈને આ વાતની ખબર પડી ગઈ હતી અને એ મારી પાસે આવ્યો હતો એટલે એને મેં ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે મારે મારી લાડકી દીકરીને મારી જમીન છે ને 10 વીઘા એ કરિયાવરમાં આપી દેવી છે કન્યાદાન પેટે. સમજ ગયા? એટલે જ મને ભાભીએ આ વાત કરી. હું તો માનતી જ નહોતી, પણ મને કે આ હાસી વાત છે એ કે અમને કે વાત કે મળી છે એ કે. પણ મેં કીધું બાપુ આવું કોઈ દી બોલે જ નહીં. મેં કીધું મને તો આ વાતની ખબર જ નથી.
અને કેવું કેવું એ બોલવા માંડ્યા કે ના તમે ભોળા બનો માં, તમે ખોટું બોલો છો ને તમને બધી ખબર છે. પણ જોવો બાપુ, આ છે ને તમે જે જમીનની વાત કરી છે ને ભાભીને, એ સારું ના લાગે. મારે જમીન જોતી નથી. જો બેટા, આ એક બાપની લાગણીનો પ્રશ્ન છે અને તું રહી મારી લાડકી દીકરી, અને તારો વિયોગ છે ને મારાથી અહીંથી પાણીને જઈશ ને પછી સહન નહીં થાય બેટા. બસ મને ભાવ જાગ્યો છે કે મારે મારી દીકરીને કન્યાદાનમાં અથવા કરિયાવરમાં બસ મારી પાસે જે કાંઈ છે ને આ જમીન એ એને આપી દેવી છે, અને એ સુખેથી જીવે મારી દીકરી, એને જિંદગીભર કોઈ તકલીફ ન પડવી જોઈએ. અને તારા ભાઈ માટે જો મકાન રાખ્યું છે, વ્યવહાર છે, મારી પાસે થોડી ઘણી મૂડી પડી છે, એ હોતને ભલે ને વાપરે, એની ક્યાં ના છે. બાપુ તમારી હંધ્યે વાત હાસી. હે એક બાપને એના દીકરી પ્રત્યે પ્રેમ તો હોય ને, લાગણી હોય. જેટલું આપે ને દીકરીને એટલું થોડું જ હોય. પણ જોવો બાપુ, હું લગ્ન પછી હારે વહી જાઉં ને તો વાર તહેવાર આટો મારવા આવું ને અને તમે મને જે આપો ને ભાઈ ને ભાભીને તમે, એ સારું લાગે. પણ આમ જમીન લઈને વહી જાઉં તો ભાભીને દુઃખ તો થાય ને એમાં છે ને મારો કોઈ હક ન કહેવાય. હા, બધી જમીન છે ને ભાઈના નામે કરી દેવાની હોય. જો બેટા, જમીન મારી છે અને નિર્ણય મારે લેવાનો છે, કોને હું આપું કેમ આપું, બરાબર છે. એટલે રાજને મેં ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે. અને જો બાયુ માણે છે ને અમારા નિર્ણયમાં વચ્ચે બોલવું નહીં. આ એક બાપ દીકરીના પ્રસંગની વાત છે અને મારે તને પહેલી અને છેલ્લી વખત આપવાનું છે બેટા. પછી તો વ્યવહારિક રીતે જે આપવાનું હોય વાર તહેવાર એ વસ્તુ અલગ છે, પણ આ પ્રસંગ છે ને લગ્નનો એ કોઈ નાનો પ્રસંગ નથી હોતો. બાપ માટે છે ને આ અવસર કહેવાય દીકરીને આંગળીથી વળાવવાનો, અને મારે તને ખાલી હાથે છે ને નથી વળાવી. બાપુ, હું તમને સેલીન પહેલી વાર કહી દઉં છું, આ છે ને મારે જમીન જોતી નથી. મારે 1 વીઘોય ન જોઈ. 10 વીઘાની વાત તો છે ને દૂરની વાત રહી છે. તમને કેમ ખબર નથી પડતી? આમાં ખબર છે, આમાં આ ભાઈ ને ભાભીનું જોવાનું હોય છે. અને જો આ ભાભીને ખોટું લાગશે ને તો આ ભાઈને મૂકીને વહી જાહે. તમે હું કામ હાથે કરીને ઘરમાં ઝઘડા ઊભા કરો છો? તારા ભાઈની ચિંતા કરમાં, એ છે ને કામઠો છે, કમાઈ લે. તું એ બધી માથાકૂટ છોડ. મારે તને જમીન આપવાની થાય છે એટલે આપવાની થાય છે. મારે કોઈનું કંઈ સાંભળવાનું નથી થતું, સમજી ગઈ? હા બાપુ, કોઈનું માનતા નથી. શું કરવું મારે આમાં? પાવડા ગાડામાં મૂકી દીધા છે હવે. આવવાના અહીંયા મૂકી દે. રામ રામ. એ રામ રામ. એટલે રાજભાઈ તમે અને મારી વાડીએ હાલો ઓડીએ જાય. ઓડિયા નથી જવું, કારણ કે હવે મારી પાસે ઓડી નહીં વધે એવું લાગે છે, એટલે ઓડિયા જઈને કઈ ફાયદો છે નહીં. કાં તમે આવું બોલો, ઓડી નહીં વધે, શું થયું છે? એ તમને નહીં સમજાય, કારણ કે તમારે તો ફાયદાની વાત છે એટલે તમને તો મજા આવશે. અરે આમ હું ગોળ ગોળ વાત ફેરવો છો રાજભાઈ? ફાયદાની વાત મારી, તમારે ઓડી નહીં વધે, આપ સીધું કહો ને તો કાંઈ ખબર પડે. હા, તમારા અને મારી બેનના લગ્ન થવાના છે, બરાબર? હા, એટલે તી તો થવાના જ છે ને. પણ જો એ લગ્ન થાય ને હા તો મારી પાસે ઓડી નહીં વધે. અલા ભાઈ, એ તમારી બેનના લગ્ન ને ઘર ને શું લેવા દેવા છે? આ તમે કેવી વાત કરો છો? બહુ બધું લેવા દેવા છે, બહુ એટલે બહુ બધું. આ જો તમારા બેના લગ્ન થઈ ગયા ને, હે, એટલે મારું ઘરે ભાંગશે ને મારી પાસે ઓડી નહીં રહે ને કાંઈ નહીં રહે, તળિયા ઝાટક થઈ જાય. પણ મારા લગ્ન અને તમારી ઓડી, ઘર, જમીન, આ બધું હું કામ ને પણ આવી વાત કરો છો? પણ સાંભળો કહું, આ છોકરી પરણીને હારે જાય એટલે એનો બાપ કરિયાવર આપે. હા, કરિયાવર હા પોગે એટલું દે, પોગે એટલું દે ને. હા. પણ મારો બાપો છે ને બહુ બધું દેવા માંગે છે, જે હું નથી પોગી શકતો ને દઈ દેવું છે એને. એટલે કે આ 10 વીઘા જમીન છે ને મારી પાસે, હા, એ મારી બેનને કરિયાવરમાં આપી દેવાની છે. આ દીકરાનો કાંઈ વિચાર નથી કરતા, બધું તમને કરિયાવરમાં 10 વીઘા જમીન આપી દે એટલે તમારે તો ફાયદાની વાત છે. હા, પણ મને હું કામ 10 વીઘા જમીન આપે કરિયાવરમાં? મારે કાંઈ જોતું નથી, મેં માંગ્યું નથી. તમે નથી માંગ્યું? નહીં, મારે શું કરવું? આ ભગવાનની દયાથી તમારી સામે તો જુઓ, આ 30 વીઘા એક હેઠે છે પાણીવાળી. મારે જમીનને શું કરવી રાજભાઈ? તો પછી આ ડોહાને શું એટલી બધી ડઢો હોય છે કે કરિયાવરમાં 10 વીઘા? એણે મારી બેનને કરિયાવરમાં 10 વીઘા જમીન આપવા માટે કાગળિયા તૈયાર કરાવી નાખ્યા છે, અને દીકરાનું કંઈ વિચાર્યું નથી. દીકરો ભિખારી ભલે થઈ જતો, મારે ઘરે બાયડી છે, મારે એને હું ખવડાવવું, મને છે ને એ પાયમાલ કરી નાખવા માંગે છે આ ડોહો. પણ તમારા બાપુજીનું મગજ ફરી ગયું છે કંઈ? અરે હું ને મારા બા તો આ
કરિયાવર પ્રથાથી હાવ ખિલાફ જ સહી. અમને કાંઈ નથી જોતું. ગાંડો થઈ ગયો છે મારો બાપો, ગાંડો થઈ ગયો છે. હા, દીકરી દેખાય, દીકરો દેખાતો જ નથી. આમ જુઓ રાજભાઈ, આમ તમે ગુસ્સો ન કરો. ગમે એમ તો તમારા બાપુજી છે ને, હું એને સમજાવે. પણ હું સમજાવશો તમે? હું સમજાવજો? હું એનો દીકરો થઈ નથી મારથી સમજતા, તમારથી સમજી જાય. સમજાવવામાં કઈ વાંધો છે? હું મારાથી કદાચ સમજી જાય તો તમે છે ને ઉપાધિ કરોમાં. મારે આમ જુઓ, તમારી જમીન ભાઈ હું કામ લેવી જોઈએ? આ તમારી બેન હારે મારા લગ્ન થાય, તમે મારા હગા હાળા છો, તમારા ભાગનું હું છીનવીને શું કરી? હે, હું મળી જવાનું છે મને? અને પણ અમારી બેનને ખબર ન પડે પાછી કે એના બાપાને કે મારે નથી જોતું. હવે એ તે આ અઠવાડિયાથી મૂંગી મત છે, ખબર નથી હવે એના મનમાં શું હાલી રહ્યું છે. એટલે જ મારે તમારી પાસે ધક્કો થયો છે કે તમે આનો કંઈક નિવેડો લાવજો. જો હું પૂરેપૂરી કોશિશ કરીને તમારા બાપને સમજાવે કે ભાઈ મારે એક ફૂટી કોડ 2 જોડી લુગડામાં તમારી દીકરીને વળાવશો ને તોય અમે એને આખી જિંદગી એક શબ્દ સંભળાવવાના નહીં. ના ભાઈ ના, એમ અમારી ફરજમાં આવે એટલું અમે દેવું જ. પણ આ કાંઈ જમીન સત્ય દીકરી થોડી આપી દેવાય. હે, આ વાત તો તમારા બાપુજી જે કંઈ કરે છે ને એ હાવ ખોટી જ કરે છે. કારણ કે દીકરીઓના ભાગમાં કાંઈ જમીનો ન આપી દેવાની હોય, એ વાત તમારી સાચી છે. હા તો બસ એટલે જ મારે અહીંયા આવવું પડ્યું. કારણ કે મારા બાપા કોઈ વાતે સમજતા નહીં. હે, એ તો એક રટ પકડીને બેઠા છે કે મારી લાડકી દીકરી છે એટલે મારે એને દઈ દેવું છે. તો આ હું વધારાનો છે? હે, જમીન ઉપર પહેલો હક છે ને દીકરાનો જ હોય. અને ગમે ત્યારે ભાગલા પડે ને તો દીકરીને ખાલી પૂછવામાં આવે કે બેટા તારે આમાંથી કંઈ જોતું છે કે નહીં. પણ જો સમજદાર દીકરી હોય ને તો એમ જ કે આ હંધુઈ ભાઈને આપી જો, મારે કાંઈ જોતું નથી. હા બરાબર છે. આ તો બસ આવું જ થાય. તમારા ભાગની જમીન જેટલું પણ તમારા ભાગનું છે ને રાજભાઈ, હંધું તમારી પાસે રહે. એટલે છે ને કાળજે પાણી રાખો, હું બધુંય સંભાળી લઉં. હું કાળજે પાણી રાખે? બળી ગયું બધું પાણી. અરે ભરોસો રાખવા તમારા બંને ઉપર, બધુંય સંભાળી લે. કીધું તો ખરા તમને. અને હાલો હવે આમ ઓડીએ હાલો. આવ્યા છો તો કઈ હવે અરે કીધું ને તમે છે ને આમ જો બરફ મેલો માથે અને હાલો ઓડીએ હાલો. હાલો બટા તું ક્યાં જાશો? હું ક્યાંય જાતો નહોતો, તમારી પાસે જ આવતો હતો. મારે થોડું કામ હતું, હું હતો વાડીએ. તમારું કામ હતું ને તે આમ દોડે આવ્યો તો તમે અહીં હામાં મળી ગયા. હા તે શું કામ છે? બોલ ને. કામ છે ને ન કહેવા જેવું શું છે હવે. આ મારો હાળો રાજ છે કે નહીં, હા આ યાદ હાફળો ફાફળો થઈને વાડીએ આવ્યો હતો. કેમ શું થયું છે વળી તે હાફળો ફાફળો થઈને વાડીએ આવ્યો? આ એના બાપુએ છે ને એના બાપુએ એટલે કે મારા હારાય ન કરવાના ખેલ કર્યા છે ઘરમાં. એટલે લે એ વાત વળી શું ખેલ કર્યા? આપણો કઈ વાંક છે? આપણો કાંઈ વાંક નથી. વાંક હંધો એના બાપુનો છે. તો પછી આ મારા લગ્ન થવાના છે કે નહીં હમણાં, તે કરિયાવર તો દેવો પડે. તે કરિયાવરમાં છે ને એના બાપુએ 10 વીઘા જમીન જે છે ને એ જલપાના નામે કરવા હાટું કાગળિયા કરાવે છે આપણને આપવા હાટું. આ હું વાત કરે? આપણે કાંઈ જમીન બમીન જોતી નથી હો, આપણે ના પાડી દેજે. મેં ના જ પાડી. મેં એ જ કીધું કે હું ને મારા બા છે ને એ કરિયાવર ને ખિલાફ છે. કરિયાવરે અમારે જોતો નથી. તમ તારે તમારી બેનને 2 જોડી લુગડામાં વળાવજો. આખી જિંદગી મારી માં એવા સ્વભાવની છે ને તમને સંભળાવશે નહીં. ના રે ના, આપણે એની જમીન એ નથી લેવી. જો રાજી ખુશીથી દીકરીને જે દેવું હોય દે ને, ન દે ને તો આપણે અહીં ક્યાં તાણ છે? અને તાણ હોય કે ન હોય પણ આપણે છે ને કાંઈ જોતું જ નથી. હા એ તો છે ને. રાજ તો આવીને તરત ગરમ થઈ ગયો. તમે હું માંડી છે એ કે આ મારા ભાગની 10 વીઘા જમીન ઉપર એ તમારી નજર છે. મેં કીધું ભાઈ મારે તારી જમીનને શું કરવી? ભગવાનની દયાથી એક હેડે 30 વીઘા છે પાણીવાળી, એ હું મારે ઘણી છે, એકલો છું. પણ આ વેવાય આવો શું કામ કરતા હશે? એને વાહે છોકરો છે, વહુ છે, એ બધાને કેવું લાગે? હે, એને એમ થાય ને કે ભાઈ જો આ સામેવાળા જમીન માગતા હશે એટલે મારા હારા જમીન દઈ દેતા હશે. એટલે આવું મારા હાળાને એવું જ હતું કે કદાચ આપણે માંગ્યો એટલે છે ને શોખ કરવા આવ્યો હતો. એટલે મેં તો એને છે ને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું, જો ભાઈ મેં કીધું મેં છે ને 1 ફૂટી કોડી અમે માગી નથી. આ એની મરજીથી કદાચ દેતા હોય ને તોય મારે નથી જોતી. પણ આમ મારા હારાને છે ને આ વસ્તુ ન કરાય. આ દીકરાને દીકરીમાં તફાવત ન રખાય. આ જમીન ઉપર હંમેશા પહેલો હક છે ને દીકરાનો જ હોય. હા તે દીકરાનો જ હોય ને, કઈ દીકરીનો જમીનમાં હક ન હોય. અને જો બાપા ભલે દે પણ આપણે જોતી નથી એની જમીન. આપણે કોણે એના છોકરાના વહુના નિહાકા લે? હે, આપણે ક્યાં અહીંયા તાણશે તેવી જમીન લઈ? આપણે એ કાંઈ જમીન બમીન લેવાની થતી નથી. એવું હશે ને તો હું ને આટો મારી અવાઈને ના પાડી અવાય વેવાય ને કે ભાઈ જો અમારે કાંઈ જમીન બમીન જોતી નથી. તમે તારે તમારી જમીન રાખો અને તમારા દીકરાને વહુને ખુશ રાખો. તમારે કાંઈ જોતું નથી. મેં એ જ કીધું બા એને
મેં કીધું તમ તારે તમે ઉપાધિ કરો માં, જરૂર પડશે ને તો હું આવે નકર મારા બાને મોકલાય, અને તમ તારે તમારી જમીન તમારા નામે જ રહે. અમારે એમાંથી છે ને નાકાની ઓલો અમારે છે ને એમાંથી હોય ને નાકા ભેરે જમીન નથી જોતી. પણ આપણે કઈ જોતી નથી ને આપણે ક્યાં કઈ માગીએ છે. હા માગી, અરે કદાચ આપે ને ઈવડાઈ સામેથી તોય લેવાય નહીં, કારણ કે ગામમાં છે ને થૂ થવા મળે કે આવડા એક તો આમ મોટે ઉપાડે લગ્ન કર્યા ને કહેતા હતા કે અમારે તો 2 જોડી લુગડામાં સોડી આવે આવે તોય તે અમે સ્વીકાર કરી લેવું. 10 વીઘા જમીન લઈ લીધી, ઓલા પાસે 10 જ હતી તોય લઈ લીધી. આવી વાતું કરે, તમારે હાલ્યા જેવું ન રહે ગામમાં, ખબર? એ તો છે જ ને. હવે છે મૂળ 10 વીઘા આપણને બધી આપી દે તો પછી એનો છોકરો શું કરે? અને છોકરાને વાતે થોડી ખોટી છે. એ વાત સાચી છે, પણ મેં છે ને રાજને સમજાવીને ચા પાણી પીને મોકલો છે. મેં તું છે ને જરાય ઉપાધિ કરીમાં, આ તારી જમીન છે ને તારા નામે જ રહે. તો એ સારું છું તે ના પાડી દીધી તેઓ. નકર એને એમ થાય ને કે ભાઈ આ લોકોએ માગી છે કે શું છે, આપણને પછી ખીજાઈને ગાળું દે અને નિહાકા નાખે. એના મનમાં એવું જ હતું કદાચ આપણે માંગ્યું એટલે શોખવેટ કરવા આવ્યો છો, એટલે છે ને મેં એને શોખે શોખવું આપણા મનની વાત હતી ને મેં એને કહી દીધી, એટલે એને શાંતિ થઈ ગઈ કે ભાઈ આવડા તો ગુનેગાર નથી એમ, એટલે આવડાનો કાંઈ વાંક નથી એમ. હા તે બહુ સારું કર્યું. આપણે છે ને કોઈનો હક મારવો નથી બા, ભગવાને આપણને દીધું ને એટલામાં આપણે ખુશ રહીને તો બહુ છે. બસ એટલું છે ને એટલું કાઢ્યું નહીં ખૂટે. અને ન હોય તો આપણે થોડી એની પાસે મંગાઈ છે, એ કોઈનું આપણે કોઈનું લીધેલું કાંઈ પૂગતું નથી, અને એ છે ને આપણને પસે નહીં. હા જો હકનું મળે ને ત્યાં સુધી હરામનું ખાવાની ગણતરી માણાને રાખવી જ ન જોઈએ. બસ બરાબર. સારું હવે તમે મંદિરે જાઓ અને હું પાછો જાઉં વાડીએ. હા હારું હાલ. શંભુ ચરણે પડી માંગુ. સીતારામ વેવાઈ. સીતારામ બેવાણ, આવો આવો. કેમ છો? બસ સારું. હા હું ઘરે જતી હતી અને તમે અહીંયા ગામના સોરેજ મળી ગયા. હા તે બસ મારે હજી જમવાની થોડીક વાર હતી, એટલે મને એમ થયું કે અહીં બેહું થોડીક વાર પછી જાવી. તે હું છે ને આ તમને સમજાવવા આવીશું, આ કેવા વાત. તમે હા મને સમજાવવા માટે? પણ એવી રીતે શું વાત છે કે તમારે મને સમજાવવું પડે? આ મેં એવી વાત સાંભળી છે કે આ તમારા દીકરીને તમે કરિયાવરમાં જમીન આપવાના છો. એ તો સારી વાત છે ને, પણ આ તો તમારા સુધી આ સમાચાર પૂગી ગયા, એ તો બહુ રૂઢી વાત કહેવાય. હે એમાં તમારે મને સમજાવવા થોડું આવવાનું હોય? મારે જમીન મારી દીકરીને કરિયાવરમાં આપવાની જ છે. પણ નહીં વેવાય હો, અમારે તમારી જમીન બમીન કાંઈ નથી જોતું. અમે કે માગી તમારી પાસે કાંઈ જમીન? તમે નથી માંગી, પણ એક દીકરીના બાપ તરીકે મને આપવાનો ભાવ છે, અને મારી પાસે છે એટલે આપું છું. ન હોય તો હું કોઈ ઉછીની લઈને થોડો આપવાનો મારી દીકરીને કાંઈ. અમારે જો જમીન બમીન કાંઈ નથી જોતી. આ તમારી દીકરી છે ને 2 જોડ લુગડે આવશે ને તોય અમે આખી જિંદગી તમારી છોકરીને કાંઈ સંભળાવશું નહીં. આ જમીન બમીનની વાત તો તમે છે ને રહેવા જ દેજો. પણ વેવાણ હું તો હરખે દઉં છું મારી દીકરીને. વેવાય મારે છે ને આ કરિયાવરના રૂપમાં તમે દહેજ દેવા માંગો છો. મારે છે ને એ જોતું નથી. હું છે ને દહેજના સખત વિરોધમાં છું. મારે દહેજ નામે રૂપિયો ન જોઈ. અરે બેન, દહેજ નામ છે ને એને હું પાપ ગણું છું. તમે નહીં સમજી શકો મારી દિલની ભાવનાને. આ તો મારી એકની એક દીકરી છે, લાડકી દીકરી છે, અને મારે છે ને જમીન એને દઈ દેવી છે. મેં મનથી નક્કી કરી લીધું છે કે કરિયાવરમાં છે ને જો આ મારી દીકરી મારા ઘરે ને મારા આંગણે જન્મીને તો મને કેવડો મોટો મોકો મળ્યો કન્યાદાન દેવાનો, તો એના બદલામાં હું એને કરિયાવર દઉં છું, બીજું કાંઈ છે નહીં. આ તમે ખોટું છે ને ખોટા મગજમાં બધી શંકા કુશંકાઓ ન લાવો અને ગામની વાતો ન સાંભળો તમે. આ જો ગામ વાતું કરે, સમાજ વાતું કરે, આ બધાય તો એમ જ કહે ને કે ભાઈ ફલાણી બેને છે ને દહેજમાં જમીન લીધી. કાંઈ ગામના મોઢે ગવણા બાંધવા નહીં જવાય ને, એટલે મારે છે ને એ કામ કરવાનું થતું જ નથી. અરે બેન, આ તો ગામ હોય ને ગોકીરો હોય જ. લોકોને થોડી ખબર છે હું કઈ રીતે મારી દીકરીને કન્યાદાન આપી રહ્યો છું. અને જો મારો દીકરો ને એ બધાને કોઈને તકલીફ નથી. મારી કમાયેલી જમીન છે અને મારે હવે જોતી નથી, એટલે મારી દીકરીને હું આપું છું. અને એવું નથી કે તમે મારી દીકરીને નિભાવી નહીં શકો, એને ખવડાવી નહીં શકો, એવું નથી. આ તો મને આનંદ જ એટલો છે મારી દીકરી પ્રત્યે, એના પ્રસંગ પ્રત્યે. તો મને એમ થાય કે નહીં, મારે છે ને હવે જાતા જતા એક સારું કામ કરતા જવું છે. પણ વેવાય આ મૂળ તમારે 10 વીઘા છે, એ 10 વીઘા આપી દેહો તો વાહે તમારો છોકરો શું કરશે? હવે છોકરો હજી નાનો છે, હજી ક્યાં એની ઉંમર થઈ ગઈ છે. જુવાન જોત છોકરાઓ છે, કમાહે.
મહેનત કરશે. અને મેં એને કીધું છે કે તારે 10 વીઘા હું તારે 100 વીઘા કરવી હોય ને તો ગામમાંથી હું તને 500 વીઘા છે ને વાવવા માટે તને અપાવી શકું એમ છું. જો વેવાઈ, હું છે ને તમને કાન ખોલીને વાત કહી દઉં છું. તમારે જો જમીન દેવી હોય ને તો આપણે આ હક પણ છે ને રાખવાનું થતું જ નથી ને આ લગ્ન ય નહીં થાય. હું તમને ચોખ્ખું કહી દઉં છું. આ તમે કેવી વાત કરો છો વેવાણ? આ તમે મને ધર્મ સંકટમાં ન નાખો. આ તો મારી લાગણીઓને તમે રૂંધવાની કોશિશ કરો છો. મારી દીકરી પ્રત્યેનો ભાવ છે, મને પ્રેમ છે એટલે હું આપું છું. તમે કેમ સમજતા નથી? વેવાઈ, આ તમે છે ને દીકરા દીકરીમાં છે ને ભેદભાવ રાખો છો. આ જમીન તો હંમેશા છે ને દીકરાની હોય. આ તમે છે ને દીકરાનો હક છીનવો છો, સમજા? ના બેન, ના, એવું નથી. તમે કેમ સમજતા નથી? અને આ મારા કરિયાવર આપવાના આ નિર્ણયને લીધે તમે મારી દીકરીનો સંબંધ આમ ફોક ન કરો. તમે કહેતા હોય ને તો હું એને કરિયાવરમાં જમીન નહીં આપું. બસ જો વેવાઈ, હો વાત ને એક વાત, આ જો તમે જમીન દેહો ને તો મારા દીકરાના તમારી દીકરી હારે લગ્ન નહીં થાય, નહીં થાય, નહીં થાય. આ મારો આખરી નિર્ણય છે. વેવાણ, સાંભળો તો ખરા. આ દુનિયાને બસ બીજા કોઈની લાગણીને સમજવાની કોશિશ જ નથી કરવી. આ ભાવમાં હું છુટકારો મેળવવા માંગુ છું, મોક્ષ મેળવવા માંગુ છું. અને મારી દીકરી આ કન્યાદાન જેવો મહામૂલો પ્રસંગનો ભાગીદાર મને બનાવે છે. એની ખુશી માટે થઈને મારી જમીન હું એને કરિયાવરમાં આપવા માંગુ છું. પણ વેવાણ કે જમાય કે મારી દીકરી કે મારા પરિવારના સભ્યો આ મારા નિર્ણયથી કોઈ રાજી નથી. જેવી મરજી તારી ભગવાન. મારે મારો નિર્ણય બદલવો પડશે મારી દીકરીની ખુશીને કારણે. જરાય પવન નથી આવતો, ગરમી જ પડે ન કરી. પવન નાખું કેતા હોય તો ન આવતો હોય તો સારું કર્યું તો આવી ગઈ લે. ઓલું લેતે તો વીજળો જરાક પવન નાખતો કરી, પવન નથી આવતો કે હું એ છે પવન વાળી હું ઉભા થાવ. હું કામ છે હુવા દે ને ઘડીક. મારે હું તમે ઉભા થાવ. તું છે ને આમ અંદર રૂમમાં જઈને હુઈ જતા, મારા અહીં હું છે. ઉભા થાવ ને. હું કામ છે પણ તારે કઈ નહીં, હુઈ જાવ. શાંતિથી હુવાય ન દે. બોલો ત્યાં કેમ હળે સુતીને આવ્યા હોય એને જેમ હું 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 બસ બીજું કાંઈ કામ છે તમારે? કારક તો આ તડકાના ઘડીક આડા પડવી કે ન પડવી. તડકો લ્યો તો તમારા રૂમમાં હું હોય, અહીં નો હું હોય, સાડવાની છે. ત્યાં છે ને ઓસરીમ બાપા હુતા હોય અને નસકોરા બોલાવે. એ ગાડીમાં મને કાંઈ નીંદર આવે નહીં. અને આમ થાય તો એ હુતા હોય ત્યાં ખોટી મગજમારી થાય. હા હા, હે ભગવાન ભગવાન. હું ભગવાન ભગવાન. બાપા પાયથરી છે પથારી ખબર છે ને તને? એ પથારી હકેલાઈ જવાની છે, તમને ખબર છે? મારા બાપાના બાપા આવે ને તોય નહીં હકેલાય. બાપા એકવાર બોલી નાખે ને પાછા નથી વળતા કોઈ વાતમાં. બાપાને પાછું વળવું પડશે. સોનાની દીકરીને ખુશ જોવી હોય ને તો, બાકી નહીં વળે. હારે મોકલવી હોય તો પાછું વળવું પડશે. આજીવન કુંવારી ઘરમાં બેહાડવી હોય તો પાછા નહીં વળે. હવે આ પરણાવા હાટો તો જમીન દે છે, એમાં ક્યાં ઘેરે બેહવાની વાત કરશો તું? હા, એવા તો શિલ્પાબેનના હાહુ બાપાને મળવા. ઈ આવ્યા હતા? ઈ હું આવ્યા હતા? એ તો બિચારા બહુ સારા છે, ખોટું નહીં કહેવાય. આપણે જેવું વિચારતા હતા ને એવું કાંઈ નથી. એને તો કરિયાવરમાં જમીન માંગી નથી. હા, એ તો મને ખબર છે. હું જોતો કુમાર પાસે. તો કાં તમે મને વાત નથી કરતા? એ મગજમાંથી મને નીકળી ગયું. મગજ હોય તો રહીને. મગજ તો મારે છે, પણ કામમાં ને કામમાં ભૂલાઈ ગયું. મહેન્દ્ર કુમારને મેં કીધું કે ભાઈ મારા બાપા 10 વીઘા જમીન મારી બેનને કરિયાવરમાં આપવા માગે છે. કહીને ના પાડી દીધી કે મારી પાસે ભગવાનથી 30 વીઘા છે. હે, મારે તમારું એક નયો નથી જોતો, ખાલી 2 જોડી કપડામાં તમારી બેનને વળાઈ દેજો. પણ આ બાપો છે ને આપણો, હે ડોહા ને તે છે ને દાટ વાયડો બાપાએ, બીજું કાંઈ નથી. હા, બિચારા બેનના હાવ કહેતા હતા કે જો તમારે કે જમીન કરિયાવરમાં દેવી હોય ને કે તો અમારે હક પણ જ નથી કરવું તમારી, કે આ લગ્ન કરવા જ નથી, કે હગાઈ તોડી નાખો. એ કે સાચી વાત જ છે ને એની. સાચી વાત જ છે, તો એ બાપા સમજતા જ નથી હજી. બાપા તો એમ જ કે નહીં મારે મારી દીકરીને જમીન દેવી જ છે. કેટલું સમજાવીને ગયા બેનના હાહુ, તો એ નથી સમજતો આ ડોહો.
એ તારી વાત સાચી છે. બાપાને હવે ભાન આવે થારું, નકર પછી બાપા કહે તો આપણે જ કરાય ને એની અર્થ કે મારે બથોડા લેવા હે નહીં. હું કામ નહીં લેવાય તો ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, બાપા બેનને જમીન આપી દે હે ને તો હું બાપાને નથી હાચવવાની. બાપા રહે ને રીતે એકલા રૂમ રાખી દેજો. હા હા, તે સાચી વાત છે તારી. બાપા એને જમીન આપવાના છે બેનને, હે તો બેન ની ભેગા થાય બાપા રહે એને ભેગા અને હાસવશે એને. બાપાને અમથું તે દીકરીનું તો બહુ છે, એને ભેગા રહે ખબર પડે ને કેવી હશે ને. હાસવણી થાય. તો પાણી દીકરી જ પાહે અને અંતિમ પ્રિય દીકરીને કેસો કરી નાખે એને કહીએ. મને તો એ ખબર નથી પડતી, માણસ દીકરાને હાસવીને આ ડોહો દીકરીને લઈને બેસી ગયો છે. છાણે કેમ દીકરીને હાસવીને દેવાની એ છે હંધુઈ. એ જ વાંધો છે મને, મોટો વાંધો દી છે. હા એને ભાઈ થોડી ઘણી આપી હોય તો કંઈ નાય ન પડે. આ તો તળિયા દાટક કરી નાખ્યું હંધુઈ, બધું આપી દીધું. હવે ગામને ખેતરમાં દાડીઓ આપણે કરવાની અને આપણા ભવિષ્યનો આપણે વિચાર કરવાનો. મને તો એ જ વિચાર આવે છે કે આપણે શું કરશું ને એ જો હું કોઈના ખેતરમાં મજૂરી નહીં જાઉં, મારાથી કઈ કામ બામ નહીં થાય. બાપા જમીન આપી દે ને તો ભાઈ તારે જાય અને તમે પ્રશ્ન ઉપાડતો બાપા અરે બાજુ પડે બાંધી લ્યો ને. હમણાં શું કામ કરો મૂંગા મોઢે? હું એમ કહું તમને. પેલા કાંઈ ખબર ન હોય ને હું તારું ધૂણાય છું. બાપાને મેં કાંઈ કીધું જ નહીં હોય, મેં કહી જ દીધું છે બાપાને. અહીંયા કહી દે છે મોયાનું મીંડું તો છે. રહેવા દે ને હવે, હું કાંઈ બાપાથી બીતો નતો. બાપા અમે બોલું જ છું. હોશિયારી કરે પાછી મને સલાહ દે. લે હુઈ જાવ, હુઈ જાવ. હા હું છે મારે, તું જા તો હોઈ જાવ. હું તો શાંતિ ચા તો આવી અહીંયા. કોક ઉપર નાખીને બેસી જાય. એ બાપા હામું જીબડી હાલતી નથી ને બાયડીને ગગલાવ્યા કરે. તમારા બાપને તમારા બેનને કયો ને બાયડીને કેવા આવતા. મૂંગી રે ને લખ ચાલુ રાખે તો ઉવા દે મને શાંતિથી. અવાજ ન કરતી. હુઈ જાવ. દુનિયામાં માણસ ધારે હું અને થાય હું. મને તો એવું લાગે માણસનું ધાર્યું કંઈ થતું નથી. હરી કરે એ ખરું, બાકી માણસ તો છે ને એ પાંદડાને ફૂંક મારે ને તોય હલે નહીં. એ બેટા અહીંયા તો બેસતો. ક્યાં જા છો તમે? તમારે શું કામ છે? હું જ્યાં જાતો અહીંયા. બોલો કામ શું છે તમારે? મારે તારું કામ છે ને, બે વાત મારે તને કરવાની છે. હવે તમારી વાત સાંભળીને હું કરી? હે કાંઈ વધવા તો દીધું છે નહીં, બધું તળિયા ઝાટા કરી નાખ્યું છે. હું તમારી વાત સાંભળું. હા તું છે ને મારી વાત સાંભળે તો હું કે તને કહું, તારે સાંભળવું જ નથી ને તારી ફરિયાદ ચાલુ રાખવી છે તો કેમ કરું? તારો કક્કો ચાલુ રાખ તો પછી મારી વાત હું તને કઈ રીતે કરું એમ કે. પણ તમારું સાંભળીને મારે કામે શું છે? હે શું કામ છે મને કહો તો. હું તમારું મારે સાંભળવું? હા 10 વીઘા આપણી પાસે જમીન હતી, એ તમે બેનને આપી દીધી કરિયાવરમાં. બધું તળિયા દાટા કરીને મને નવીરો કરી નાખ્યો. તમારી વાત સાંભળીને કરી હું મને કહો તો. હે બસ બેટા એકની એક વાત તને બાપાનો નિર્ણય નથી ગમ્યો એટલે બસ ઘરમાં બધાએ છે ને એને આમ રાયનો પાડ કરી નાખ્યો છે બધાએ. હશે મારી લાગણી હતી કરિયાવરમાં દીકરીને જમીન આપવાની, પણ હવે એ નિર્ણય મેં બદલ્યો છે બેટા. નિર્ણય બદલ્યો છે એટલે હવે આ જમીન યાર મકાને દઈ દેવાનું છે તો દઈ જો એટલે રસ્તે ભીખ માગવાનું ચાલુ કરી દઈએ અમે. જાઓ લૂંટાવી જાઓ બધું દીકરી ઉપર. એલા જેટલે મારા દીકરી છે ને એટલે જ તમે છો બધા છોકરાઓ. અને જો તમારા મનમાં એવું હોય કે હું દીકરા અને દીકરીમાં ભેદભાવ રાખું છું, પણ મારા મનમાં એવું જરાય નથી. દેખાય છે એ બધું મને દેખાય છે. તમે ભેદભાવ કેવો કર્યો છે ને એ બધું દેખાય છે. તમારે કામ હોય બોલો ને, મારે છે ને નવીરોને તમારી હારે વાતો કરો. બોલો. આ જો વેવાણ આવ્યા હતા, એ મળવા મને ઘરે જ આવતા હતા, પણ ગામને ચોરે હું બેઠો હતો ને તો મને ભાળી ગયા, તે ત્યાં જ ઊભા રહી ગયા. અને એ આ બાબતે નારાજ છે કે તમે દીકરીને કરિયાવરમાં જમીન આપો છો તો અમારે જો તમે એવી રીતે જો આગળ વધવાના હોય સંબંધમાં તો અમારે તમારો કરિયાવર નથી જોતો અને તમારી દીકરી નથી જોતી. ત્યાં સુધી ધમકી આપીને ગયા છે. હવે મારે શું કરવું બોલ? તમારા કર્યા તમે ભોગવો એ બધા હાસા જ છે. હે કે કરિયાવરમાં જમીનું ન લેવાય, પણ તમને ખબર નથી પડતી કે આ ન દેવાય. કે બેટા આ તો દરેકનો અંતરાત્મા અંદરથી અલગ અલગ પુકાર કરતો હોય, બરાબર છે? મને તો બસ મારા જીવનમાં મારા દીકરી થકી કન્યાદાનનો આ મોકો મળે છે. અને શાસ્ત્રોમાં મેં સાંભળ્યું છે, વાંચ્યું છે કે આ દુનિયામાં મોટું જો કોઈ દાન હોય ને તો એ કન્યાદાન છે. હવે જ્યારે હું દાન કરતો હોઉં
તો કોરે કોરા હાથે દાન કરવું એના કરતાં મને એમ થયું કે મારી જે પાસે મિલકત છે આ જમીનનો ટુકડો એ મારી દીકરીને હું આપી દઉં અને હું નિવૃત્ત થઈ જાઉં. અને દીકરો તો મારો કામ કરી જ લે ને, એ તો હજી જુવાન જોત છે. પણ હું ખોટો હતો બેટા. વેવાણે મને કહી દીધું કે વેવાણી, આ તમે દીકરા અને દીકરીમાં ભેદ કરો છો અને જમીનનો ખરો હકદાર તો છે ને, ખરો વારસદાર તો તમારો દીકરો કહેવાય. આ વેવાણ તો છે ને મારી આંખ ખોલી નાખી. એ આંખની આગળ જે મારી દીકરી પ્રત્યેના અહોભાવ, આંધળા પ્રેમની જે પટ્ટી બાંધી હતી ને, એ પટ્ટી ખોલી નાખી. એટલે બેટા આપણે તારી બેનના લગ્ન બસ ધામધૂમથી કરીશું અને એને બીજું કાંઈ ન ખૂટે ને એનું ધ્યાન રાખશું. એ જે માંગે ને એ આપશું આપણે. પણ જો કરિયાવરમાં હવે જ્યારે મારી દીકરીના લગ્ન જ એ બાબતને લઈને અટકી જતા હોય અને મારી દીકરીને સંબંધ તૂટી જતો હોય એ પરિવારથી, તો મારે કરિયાવરમાં જમીન નથી આપી બેટા. જુઓ બાપા, મારી વાત સાંભળો. એ મારી બેન છે, મને કોડ છે કે હું એને હરખે ભણાવું, રંગે સંગે ભણાવું, હું એને કાંઈ ઓછું ન આવવા દઉં. પણ બાપા હા છે ને, તમારે ન કરવાનું, હા તું મારે કરવાનું. તમારી ફરજ તો દીકરા અને દીકરી પ્રત્યે હરખી જ હોય છે. એમાં ભેદભાવ કરો ને સારું ન લાગે. મને મારી બેનને ઘણું બધું દેવું છે અને હું દઈશ, એને કાંઈ ઘટવાય નહીં દઉં. પણ હવે તમને સત્ય સમજાઈ ગયું છે ને, તો ઠીક છે. હવે આપણે એના ધામે ધૂમે લગ્ન કરશું. હા, દીકરીના ધામધૂમથી લગ્ન કરીશું અને એ સુખી થાય ને એવા તમામ પ્રયત્નો આપણે કરીશું. અરે હા, મેં તમને અને હા અને હા મેં તને અને તારી વહુને આ મારા નિર્ણય લીધે તમારે ખૂબ સહન કરવું પડશે. તો મને માફ કરી દેજો. બસ બાપા બસ, હવે તમારે માફી માગીને મને પાપમાં ન નાખો. જે થયું તમને સમજાઈ ગયું ને, એ જ મોટી વાત છે. મને અહીંયા ભાદરે બોલાવ્યો નદીને કાંઠે ને આ ક્યાં ગઈ? થોડી બહુ વાટ જોવડાવે. બસ લે આવી ગઈ. એટલે બહુ ખુશ થઈને આવી છો ને? તમે કહેતા હોય તો રોવા માંડું. ના રે ના, રોવડાવ હાટું થોડા તારે લગ્ન કરવાના. પણ આમ લગ્ન પહેલાં તું મને આમ મળવા આવી તો બહુ ઉતાવળ હતી મળવાની? બહુ ઉતાવળ હતી મને. એની ઉતાવળ હતી, એની ઉતાવળ હતી. એ કંઈ નહીં, કેવી જ નથી હવે વાત જ. બસ લ્યો, કે જલ્દી. હું કામ બોલાવ્યો મને? આમ પણ આટલી બધી શેની ઉતાવળ છે વાત સાંભળવાની? પણ તું ખુશ થઈને આવી ને એટલે પૂછવું જ ખરું ને મારે. આ એટલી બધી ખુશ છે ને, તને ક્યારે જોઈ નથી. આજ તું વધારે ખુશ છો એટલે. મને છે ને આ માણસને છે ને વાત સાંભળવા આમ એટલા બધા તમે આતુર થઈ ગયા ને, તમને આમ તડપાવાનું બહુ મન થાય. કેમ થાય કે ઘડીક તને કેવી જ નથી મારે વાત. ખરેખર કહું ને તો આ તારા શબ્દો છે ને, આ મારા કાળજે વાગે હો. આ શું કહું તને, તું આમ મને તડપાવાની વાત કરે ને તો મને આ તારી વાતમાં તડપવાની એટલી બધી મજા આવે છે ને, એની તું વાત ન પૂછ. તો કેવી જ નથી. પણ જો આમ એટલો બધો ન તડપાવતી કે મારો જીવ ગયો. હું કહી દઉં ફાઇનલ છે ને, આ ઓલી મેં જમીનની વાત નહોતી કરી તમને, 10 વીઘા દેવાના છે મને કરિયાવરમાં. હા, એ છે ને આજે મેં વાત સાંભળી લીધી. બાપુજી છે ને ભાઈને બે બેઠા હતા, વાત કરતા હતા અને હું સાંભળી ગઈ. બાપુજી માની ગયા. આ હવે નથી દેવાના 10 વીઘા જમીન કરિયાવરમાં. હાશ, હવે મારા કાળજે છે ને ટાઢેક વળી. હા તો છે ને રાજભાઈ મારી પાસે વતન આવ્યા હતા, મને કહેવા. એના મનમાં છે ને વેમ હતો કે આ જમીન અમે માગીએ છીએ, પણ મેં એને છે ને દિલાસો દીધો, આશ્વાસન આપ્યું કે આ જમીન છે ને કોઈના નાકા ભરે અમારે તમારી જોતી નથી. આ સારું છું તારા બાપુએ ના પાડી, નકર આ બિચારા તારા ભાઈ ને ભાભી કરત હું આખી જિંદગી. હવે જે આપણે વાતની ચિંતા હતી ને એ તો વહી ગઈ ને, બસ બીજું શું જોઈએ આપણે. હા, હું કામ માયના તારા બાપુ તને ખબર છે? એ વાતની તને ખબર નહીં મને હોય. ખબર છે
બોલ્યા હતા વેવાણે વાત કરી એમ. હા જો આ મારા બાને મેં કીધું હતું કે આ તારો ભાઈ રાજવાડી આવ્યો મારી યાર એમ વાત કરી એટલે બાને મેં કીધું તમે છે ને જાયજો અને વેવાઈને કહી આવજો અને લુખી ધમકી જ મારજો એમ કે જો કેવું? ધમકી એટલા માટે કે એ માની જાય એવી મીઠી ધમકી હતી. એમ તો બધું સાંભળી લીધું મેં. હા. કાનની કઈ કાચી નથી. તો તું બહુ પાકી છો, કાનની પાકી છો ને આમ મગજથી પાકી છો. પણ હારા મગજ થી હો. હારું હારું ખરાબ મગજ થી નથી. પાક્કું માણસ એટલે બધી રીતે પાક્કું હોય. હા એમ. હા શું ને ઓલા કહેવાય ને કે 100 ચૂહે ખાકે બિલ્લી હજકો ચલી, હા. એવું કઈ કહેવત છે કે ભાઈ પણ એવી કઈક કહેવત છે. હવે કહેવત નો મિનિંગ જ ખબર ન હોય તમને તો હું કામ કહેતા ઈ ભાઈ મેં સાંભળ્યું હોય ક્યાંક તો આ વાતમાંથી વાત નીકળે તો કહી દઈએ એમ. આ તો એનો અર્થ સમજાવો એટલે શું થાય ખબર છે તમને? નહીં ઈ તો નથી પછી હું કામ ખોટે. હા જાવા દેની વાત માની ગયા ને એ આપણા માટે હંધાય કરતા સારી વાત છે. આ જો મેં જેવી વાત સાંભળી ને એવી તરત જ અહીંયા દોડીને આવી તમને મળવા. મેં તો જલ્દી છે ને પેલા કહી દઉં. એટલે હું તો કંઈક બીજા જ વિચારમાં હતો. મેં કીધું એને જલપા મળવા આવશે નદી કાંઠે સહી કયું ઝાડવું છે એ નથી ખબર. આ કંઈક વડલોય નથી પીપળો કંઈક બીજી ભાતનું જ ઝાડ છે. મેં તો આના સાયા ઊભા રહેવું ને બે મીઠી મીઠી વાતો કરશું. પણ ત્યાં તો તું આ મીઠી વાતો કરતા તે મોટા સમાચાર લઈને આવી. મજા આવી ગઈ ને? અરે મોજ આવી ગઈ મોજ. અને આમે તે મીઠી વાતો તો લગ્ન પછી આપણે કર્યા જ કરવાના હોય. એ વાત તો હાસી છે. આ આપણી ઉપર જે ઉપાધિ હતી ને ઈ ટળી ગઈ. હા આ મારા બાને છે ને મેં ચોખ્ખું કીધું હતું તમે છે ને જલપાન બાપા પાસે જાઓ અને ચોખ્ખા શબ્દોમાં કહી દેજો કે જો તમારે જમીન દેવી હોય તો અમારે તમારી દીકરીએ નથી જોતી અને તમારી જમીને તમને મુબારક. ઘડીક વાર તો મને એમ થયું કે આ હગાઈ તૂટી જાહે કે શું છે. મને તો હવે એવડી ઉપાધિ હતી ને 17 જાતના વિચાર આવતા હતા મને લ્યો ને કે આ જો જમીન દેહે તો ભાઈ ને ભાભી મારી એરે નહીં બોલે. આ જમીન દેવું લેહે નહીં લે તો હગાઈ તૂટી જાહે. આ નવા વિચાર આવતા હતા મને. હા જલપા હાસું કહું ને આ છે ને અમારા મા દીકરાનો પ્લાન જ હતો કે આવી રીતના કંઈક ગોઠવણી કરીએ ને તો ઘીના ઠામમાં ઘી પડી રહે ને હન ધોઈ થાળે પડી જાય. પડી ગયું ને? હવે આપણા લગ્ન ધામધૂમથી થાય. હું કેવું તારું? આટલા બધા હરક પદુડા થાવમાં નજર લાગી જાય તમને ખબર ન હોય. નજર ભલે લાગે પણ આપણે લગ્ન કરવાના ને એટલે ખુશી તો હોય જ ને. હવે હું જાઉં હો. આ ભાઈ ને ભાભી છે ને રાહ જોતા હશે. બાપુ વળી કે આ ક્યાં ગઈ. હો હું જલ્દી જાઉં છું. મળીએ લગન ને દી હો.